15,832 વિદ્યાર્થીઓ આ ઈએમઆરએસ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત જીએલજીએસ હસ્તકની ઈએમઆરએસ સૈનિક શાળા અને જીએલઆરએસ શાળામાં રિકરિંગ ગ્રાન્ટ વાર્ષિક વિદ્યાર્થી દીઠ પહેલા 70,000 થી અત્યારે 10,000નો વધારો કરી અને 80,000 રૂપિયા કરવામાં આવી છે. જેમાં 21.77 કરોડની નવી બાબત તરીકે સરકારશ્રીમાં મંજૂર કરવામાં આવી છે. સોસાયટી હસ્તકની શાળાઓમાં વર્ષ 2025-26માં ધોરણ 10નું 96.59% પરિણામ હતું. 12 વિજ્ઞાનનું 84.50%, 12 વાણિજ્યનું 98.77%, 12 સાયન્સનું 99.66%. ગુજરાત રાજ્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સંચાલિત ગ્રાન્ટ યુનિટ ધોરણે ચાલતી ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે 455 આશ્રમ શાળાઓ, પ્રાથમિક વિભાગ તથા ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓ માટે 164 ઉત્તર બુનિયાદી શાળા આશ્રમ શાળાઓ, ધોરણ 11 અને 12 માટે 44 ઉત્તર બુનિયાદી શાળાઓ મળી કુલ સરકાર હસ્તક 663 આશ્રમ શાળાઓ આદિવાસી વિસ્તારની અંદર કાર્યરત છે. આદિવાસીની સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ વિકાસના અનન્ય યોગદાન આપનાર 18 અનસંગ હીરોનું અમારી સરકારે બહુમાન કર્યું છે. આત્મનિર્ભર ગુજરાત આજે ઉદ્યોગ, રોકાણ અને રોજગારના ક્ષેત્રે દેશમાં રોલ મોડલ બની રહ્યું છે. રાજ્ય સરકાર યુવાનોને સરકારી અને ખાનગી ક્ષેત્રે રોજગાર પૂરો પાડવા માટે ઉદ્યોગોને વૈશ્વિક સ્તરનું માળખું આપવા માટે સતત કાર્યરત છે. 2025-26ના વર્ષમાં 1,333 ભરતી મેળાઓ કરવામાં આવ્યા છે. એમાં 1,15,774 યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. વડનગરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા સ્થાપવામાં આવી છે, જ્યાં યુવાનોને મફત તાલીમ મેળવીને ધોલેરા મેડિકલ સેમી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા હતા. તેઓ નાની વયે ગાંધીજી સાથે અંગ્રેજો સાથેની લડતમાં જોડાયા હતા. નોંધનીય છે કે વર્ષ 1922માં ગાંધીજી સાથે અમદાવાદની સાબરમતી જેલમાં તેઓને જેલવાસ ભોગવવો પડ્યો હતો. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્રઢ નેતૃત્વ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. રાજ્ય સરકારનો સંકલ્પ છે કે વિકાસનો લાભ સમાજના છેવાડાના વાજબી સુધી પહોંચે અને દાહોદ જિલ્લો આ વિકાસ યાત્રામાં સતત આગળ વધી રહ્યો છે. આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, હર ઘર જલ, આયુષ્યમાન ભારત, પીએમ આવાસ યોજના, જળ જીવન મિશન અને અન્ય અનેક કલ્યાણકારી યોજનાઓ દ્વારા દેશના અંતિમ વ્યક્તિ સુધી વિકાસના લાભો પહોંચવાનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. દાહોદ જિલ્લો આદિવાસી સમાજની સમૃદ્ધિ, સંસ્કૃતિ અને મહેનતનું પ્રતીક છે. અહીં શિક્ષણ, આરોગ્ય, માર્ગ, સિંચાઈ, પીવાનું પાણી, કૃષિ, મહિલા સશક્તિકરણ, યુવાનોના કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં અનેક મહત્વપૂર્ણ કાર્યો જિલ્લા વહીવટીતંત્ર અને તમામ વિભાગો જનસેવાના સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તાજેતરમાં થયેલા વરસાદ દરમિયાન જિલ્લા તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થા, બચાવ અને રાહત કામગીરીમાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. વિવિધ વિભાગો, પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ, આરોગ્ય વિભાગ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ટીમ ભાવના સાથે કાર્ય કરીને જનહિત સર્વ પ્રાધાન્ય આપ્યું છે. તો હું આ અધિકારી કર્મચારીઓને, સ્વયંસેવકોને અભિનંદન પાઠવું છું. સુરક્ષિત, સમૃદ્ધ અને સશક્ત ગુજરાતના નિર્માણ માટે ગુજરાતના નાગરિકોને શાંતિ, સુરક્ષા અને સલામતી મળે તે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ આપણું પોલીસ તંત્ર દરેક મોરચે સરાહનીય કામગીરી કરી રહ્યું છે. ગુજરાતની એટીએસ ટીમ આતંકવાદ વિરુદ્ધ સર્વશ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. 1600 કિલોમીટરની દરિયા કિનારો છે, એમાં લગભગ
75 થી વધુ પાકિસ્તાની ઘૂસણખોરોએ આ એટીએસ ટીમને દબોચી લઈ 14 થી વધુ રાજ્યોના ડ્રગ્સ નેટવર્ક એમને તોડવામાં સફળતા મળી છે. વિકસિત ગુજરાતની વિકસિત ભારત પ્રગતિ માટે પર્યાવરણ અને જનકલ્યાણ સમન્વયની જરૂર છે. માટે નવીન ઉર્જા અને કૃષિ ક્ષેત્રે ભારત ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે. પીએમ સૂર્યઘર મુક્ત વીજળી યોજના અંતર્ગત 2026માં કેટેગરી બી રાજ્યોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને ગુજરાતે 5 રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. પીએમ કુસુમ યોજના હેઠળ 21,000થી વધુ સોલાર પંપ અને 695 મેગાવોટ ક્ષમતાના 526 સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. ગુજરાતના શહેરી ક્ષેત્રોમાં ઇઝ ઓફ લિવિંગ વધારવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યની 122 નગરપાલિકાઓને 11 પ્રકારની પાયાની જન સુવિધાઓ આપવાનો નિર્ણય લીધો છે. ગુજરાત વાયર ફ્રી સિટી મિશન અંતર્ગત 2030 સુધીમાં 17 મહાનગરપાલિકાઓ અને 151 નગરપાલિકાઓને તમામ વીજ લાઇનોથી સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે. આજે અમદાવાદ અને ગરીબના નાગરિકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ મેટ્રો મુસાફરી કરીને પોતાના ઘરેથી કામના સ્થળે અને વિવિધ વિકાસના કામો માટે ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામ્ય વિકાસ થકી ગુજરાતનો વિકાસ થાય તે માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે શહેરી સુવિધા ધરાવતા પંચાયત ઘરો, દૂધ મંડળીઓ અને સરકારી મંડળીઓને ગામડાઓમાં જીવંત કરવાની સાથે આરોગ્યલક્ષી સેવાઓ પણ શહેરી કક્ષાએ પૂરી પાડી છે. આપણી સરકારે સમરસ ગ્રામ યોજનાથી વિકસિત ગ્રામ સુધી સફર ખેડી છે, જેમાં ગ્રામ વિકાસની સાથે ખેડૂતોની પ્રગતિ માટે જ્યોતિ ગ્રામ યોજના, ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાથી લઈને સૌની યોજના સુધી અમલમાં મૂકવામાં આવી છે. સમૃદ્ધ ખેડૂત, સશક્ત ખેડૂત, કૃષિ ક્ષેત્રે ગુજરાતની આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસનો મુખ્ય પાયો આપણો અન્નદાતા ખેડૂત ભાઈઓ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સહકારથી સમૃદ્ધિ અને વિકસિત ભારત 2047ના સંકલ્પો સાકાર કરવા રાજ્ય સરકાર કૃષિ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય કરી રહી છે. આકાશી આફતોને સમય સરકારે છેલ્લા 10 વર્ષમાં 1.36 કરોડ ખેડૂતોને રૂપિયા 22,730 કરોડની રાહત ચૂકવી છે, જેમાં માત્ર એક જ વર્ષમાં 36.44 લાખ ખેડૂતોને રૂપિયા 10,337 કરોડ આપ્યા છે. આમ ગુજરાતની અંદર દેશની ડબલ એન્જિનની સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી, મહામહિમ રાજ્યપાલ શ્રી તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી પ્રાકૃતિક ખેતી માટે દેશના નાગરિકોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહવાન કરી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વ્યાપ વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મિત્રો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિથી ગુજરાતમાં પાણીની સમસ્યા આજે ભૂતકાળ બની ગઈ છે. જળ સંચય અભિયાન હેઠળ ગુજરાતમાં ક્રાંતિ કરતા નદી, તળાવ અને કુવામાં જળસ્તર ઊંચું આવ્યું છે. આ સાથે સુજલામ સુફલામ યોજના, કલ્પતરુ યોજના, નર્મદા યોજના અને સૌની યોજના થકી ગુજરાત જળ સમૃદ્ધિની દિશામાં ઐતિહાસિક રીતે આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં વન અને પર્યાવરણ, ગ્રીન કવર અને વન્ય જીવન સંરક્ષણની પર્યાવરણીય ક્રાંતિ આવી છે. તેમાં આપણા કચ્છ જિલ્લામાં આવેલા સારીડોડા જળ પ્લાવિત વિસ્તારને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની દૂરંદેશી સંરક્ષણ દ્રષ્ટિના પરિણામે વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતા જળ પ્લાવિત વિસ્તારમાં રામસર સાઇટને સ્થાન મળ્યું છે, જેના કારણે ભારતની જળ પ્લાવિત વિસ્તારના સંરક્ષણની યાત્રામાં નવું ચોગું ઉમેરાયું છે. પર્યાવરણ જતન માટે એક પેડ કે નામ 3 મહાઅભિયાન થકી ગુજરાતને ગ્રીન ઇન્ડેક્સમાં પસાર થઈ જવાના સંકલ્પને સિદ્ધ કરી રહ્યા છીએ. 12મી જુલાઈએ અમદાવાદમાં મિયાવાકી પદ્ધતિથી
એક જ કલાકમાં 3.61 લાખ રોપાનું વૃક્ષારોપણ કરીને એમસી દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડની બનાવ્યો છે. આ જાતિનો સર્વાંગી વિકાસ થાય તે માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વંચિતોને વરીયતાના મંત્ર સાથે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા મારી સરકાર રાજ્યના પૂર્વ પટ્ટીના